ગુજરાતી સિનેમાના શોખીનો માટે એક મોટી ખુશ ખબર છે। તારીખ 17 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદ પીવીઆર ખાતે મીઠડા મહેમાનનું ધમાકેદાર પ્રીમિયર યોજાયું, જે શો હાઉસફુલ રહીને દર્શકોના દિલ જીતી લીધા હતા। આ ફિલ્મ ચિન્મય પરમારના અનોખા દિગ્દર્શનથી રજૂ થઈ છે, જેમાં હાસ્ય, રોમાંચ અને ભાવનાઓનું અદ્ભુત મિશ્રણ છે, જે રિવ્યુમાં પણ ઘણી પ્રશંસા મેળવી રહી છે। ખાસ કરીને આરોહી પટેલ, યશ સોની અને મિત્ર ગઢવી તથા મિહિર રાજડાનો જોરદાર અભિનય દર્શકોને ખૂબ પસંદ આવ્યો છે। જાણો આ ફિલ્મનો સમગ્ર રિવ્યુ મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર। તારીખ 17 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદના પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ મીઠડા મહેમાનનું પ્રીમિયર યોજાયું, જે શો હાઉસફુલ રહીને દર્શકોના દિલ જીતી લીધા હતા। ઘણા આમંત્રિત મહેમાનોએ અને સ્ટાર્સે હાજરી નોંધાવી હતી અને ઇવેન્ટ્સને ચમકાવી દીધી, જ્યાં દિગ્દર્શક ચિન્મય પરમારે એક અલગ પ્રકારની વાર્તા રજૂ કરી, જેને સમજવા માટે પબ્લિકે પોતાની મેચ્યોરિટી બતાવવી પડી શકે છે। બિગ બોક્સ પ્રોડક્શન હેઠળ કૃષ્ણદેવ યાજ્ઞિકના માર્ગદર્શનમાં બનેલી આ ફિલ્મ ખૂબ જ સરસ અને પરિવાર સાથે જોવા જેવી સાબિત થાય છે। ફિલ્મનું ટાઇટલ ગીત ફેમસ સિંગર આદિત્ય ગઢવીએ ગાયેલું છે, જે દર્શકોના મનમાં ગુંજી રહ્યું છે। આરોહી પટેલ અને યશ સોનીની જોડી, જે પહેલા ચાલ જીવી લઈએમાં ધમાલ મચાવી હતી, આ ફિલ્મમાં પણ લાજવાબ લાગે છે। ફિલ્મમાં મિહિર નિશિત રાજદાનું અગત્યનું કેરેક્ટર દર્શકોના હૃદયમાં ઊંડી છાપ છોડે છે, તથા જેમણે સલમાન ખાન સાથે સિકંદરમાં કામ કરીને બોલિવૂડમાં પણ નામ કમાવ્યું છે, તેવા ગુજરાતના પ્રખ્યાત એક્ટર મિત્ર ગઢવીએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। સોનાલી લેલે દેસાઈ અને હિતેન કુમાર પણ આ ફિલ્મમાં સુંદર અભિનય કર્યો છે અને તે આ ફિલ્મને વધુ ગાઢ બનાવે છે। ફિલ્મના તમામ એક્ટરો ફિલ્મમાં જાન મૂકી દીધી છે। રિવ્યુની વાત કરીએ તો મીઠડા મહેમાન એક રોમાંચક રોલર કોસ્ટર જેવી સફર છે, જેમાં ડ્રામા, ટ્વિસ્ટ અને હાસ્યની મિશ્રણથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા છે। મિત્ર ગઢવીની પાવરફુલ કોમિક ટાઈમિંગ, મિહિર નિશિતનું પાત્ર અને સોનાલી લીલે દેસાઈના આંસુએ ભાવનાઓને ઉજાગર કર્યા છે। આ ફિલ્મ યુવાનો માટે આપઘાતની નિરાશા સામે લડવાની પ્રેરણા આપે છે, જ્યારે માતૃ પ્રેમ અને અજાણ્યા સાથેની દોસ્તીની મીઠાશ દર્શાવીને પરિવારને પણ જોડે છે। બિગ બોક્સ પ્રોડક્શન અને કૃષ્ણદેવ યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મના સફળ પ્રીમિયર અને જોરદાર રિવ્યુ માટે તમામ સંકળાયેલા વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે। પ્રીમિયર શોમાં તેને સ્ટાર કાસ્ટે દર્શકોને શું કહ્યું તે આપ સાંભળો। ફિલ્મ મીઠડા મહેમાન રિલીઝ થઈ છે, તો દર્શકોને આપ શું સંદેશ આપશો? બસ કે અમારી ફિલ્મ જોવા જાઓ, ખૂબ જ મહેનતથી બનાવી છે, ખૂબ ધમાલ છે, તમને લોકોને મજા આવે એવી વાર્તા છે અને તમે લોકો બહુ જ હસશો, થોડુંક ઇમોશનલ થશો, પણ મોસ્ટલી તમે લોકો હસવાના જ છો, તો જોજો, બહુ મજા કરજો। મિત્રો જોડે જોવાની વધારે મજા આવશે। અને આપણે ફિલ્મમાં જોઈએ તો ગાડી પર આખી સફર પર આ ફિલ્મ બનેલી છે, તો આપની કોઈ યાદગાર સફર રહી હોય કે જે આપ દર્શકોને કે આ જ સફર અમારી જે શૂટિંગ દરમિયાનની જે સફર હતી એ જેટલી ધમાકેદાર હતી। અમે લોકોએ એ જર્નીમાં જ અમે લોકો એટલા સારા મિત્રો બની ગયા કે હજી પણ અત્યારે પણ અમે લોકો એ દિવસો યાદ કરીને બહુ જ મજા કરીએ છીએ। મીઠડા મહેમાન રિલીઝ થઈ છે, તો ગુજરાતી દર્શકોને શું સંદેશ આપશો? ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને અત્યારે અમારું જસ્ટ ફિલ્મનું પ્રીમિયર પત્યું છે અને તમે જે માહોલ જોઈ શકો છો, બધા બહુ જ ખુશ છે, બહુ મજા પડી બધાને। ઇમોશન્સ, કોમેડીનો એક ભરમાર છે। આ ફિલ્મ રોડ ટ્રીપની ફિલ્મ છે, 4 અલગ અલગ લોકોની વાર્તા છે અને મારી ઓડિયન્સ એવું કહેવા જેવું છે કે તમે ટીઝર ટ્રેલરમાં જે મજા આવી છે એનાથી બહુ જ વધારે મજા ફિલ્મ જોવામાં આવશે, કારણ કે ટીઝર ટ્રેલર સોંગ્સમાં બહુ બધું અમે સત્તાડીએ રાખ્યું છે। તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે, ચોક્કસ આ ફિલ્મ એકવાર જોવા જજો। અને તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બોલિવૂડમાં પણ ખૂબ આગળ વધારી છે, તો આપનો સિકંદરમાં કેવો અનુભવ રહ્યો સલમાન સર સાથે કામ કરીને? અદ્ભુત અનુભવ રહ્યો, બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે મારા માટે અને બહુ બધું શીખવા મળ્યું ત્યાં જઈને અને કામ કરવાની એક અલગ મજા આવી। અલગ માહોલ હોય, અલગ લોકો, મોટા ડિરેક્ટર્સ, મોટા એક્ટર્સ જોડે કામ કરવું હંમેશા શીખવા મળે ખૂબ બધું
બહુ એન્જોય. અને આ જે ફિલ્મ છે મીઠડા મહેમાન એક સફર પર બેઝ છે કે બધા મિત્રો એક સફર પર જાય છે, તો આપની કઈ યાદગાર એક સફર રહી છે કે જે આપ દર્શકોને જણાવશો? બહુ બધી હું એવરી યર રોડ ટ્રીપ કરતો હોઉં છું અને એ રોડ ટ્રીપમાંથી જે ઘણું બધું શીખવા મળ્યું છે આ ફિલ્મમાં અમે લોકોએ ટ્રાય કરે છે કે હું ક્યાંક ક્યાંક મારા કેરેક્ટરમાં ઇન્કોર્પોરેટ કરું. અને આ ફિલ્મ આપના માટે કેટલી મહત્વની રહેશે? ખૂબ મહત્વની છે. તમે જોશો ફિલ્મ એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી મજા પડે છે ઓડિયન્સને. એકવાર જોઈ આવો એટલે તમને ખ્યાલ આવે. મીઠડા મહેમાન રિલીઝ થઈ છે તો ગુજરાતી દર્શકોને શું કહેવા માંગશો? બસ બહુ સરસ મજાની ફિલ્મ છે. જુવાનીઓએ બહુ સરસ ફિલ્મ બનાવી છે. બહુ નાજુક વિષયની સાથે આટલી રમતા રમતા બારીક ઘટનાઓ સાથે જે સરસ એક ટ્રાવેલ ફિલ્મ બનાવી છે. મને તો બહુ મજા પડી અને મને ખાતરી છે કે પીપલ વિલ એન્જોય ધીસ, કારણ કે આપણી ભાષામાં આ પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ થવા એ પણ આટલા લોકોના હૃદય સુધી પહોંચી શકે તેવા બહુ સરસ મજાની ફિલ્મ છે. આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ. અને અનુભવ કેવો રહ્યો આ ફિલ્મનો? આ બધા મારા જ બચ્ચાઓ છે, મારી પોતાની ટીમ જ છે. આમની સાથે ખૂબ બધું કામ કર્યું છે, આ કંપની સાથે, આ લોકોની સાથે. યશ મારો ગમતો કલાકાર છે, મારો લાડકો કલાકાર છે. જે ડિરેક્ટર છે એ મારો લાડકો વ્યક્તિ છે. અને એ લોકો એક દિવસ મને ફોન કર્યો કે વી નીડ યુ. તો એક ગિમિક એક સરસ મજાના છેલ્લા એક અંતના ટુકડા માટે એમને મારી જરૂર હતી અને એમના પ્રયાસની વચ્ચે જો હું ક્યાંક એ લોકોને મદદરૂપ થઈ શકું એ વિચારીને મેં આ રોલ કર્યો અને લોકોને મજા પડી ગઈ છે. યુથને ઘણું પ્રભાવિત કરે છે અને એમને ક્યાંક મેસેજ આપે છે. જી જી. તો આપના તરફથી યુથને શું મેસેજ આપશો? બસ એ જ કે કોઈ પણ પ્રકારની સમસ્યા જિંદગીમાં આવે તો તત્કાળ તમે નાસીપાસ ના થાવ. ખૂબ શાંતિથી થોડાક કલાક વિચાર કરો, થોડાક દિવસ વિચાર કરો તો દરેક પરિસ્થિતિમાંથી તમે માર્ગ શોધી લો છો. એસ્કેપિઝમ કે સુસાઇડ એનો રસ્તો નથી. મારી આવી જ એક ફિલ્મ હતી આગંતુક, જે પણ મારી ટ્રાવેલિંગની ફિલ્મ હતી, જે પણ આ જ પ્રકારના એક કારની અંદરની ઘટના હતી. એ આખી ફિલ્મ આ ફિલ્મ જોતા મને યાદ આવી હતી કે એ લોકોએ પણ શૂટ દરમિયાન આ જ બધી પરિસ્થિતિનો સામનો કર્યો છે. બહુ સુંદર રીતે શૂટ કરી છે અને બ્યુટિફુલ. મેં ઉદયપુર જઈને 1.5 દિવસમાં મારું કામ બતાવીને માત્ર મારો તો આશીર્વાદ રૂપ જ આ એ આખી યંગસ્ટર્સને, મારી ટીમને આશીર્વાદ મળે કે મારી દુઆ મળે કે એક પ્રેઝન્સથી એમની ફિલ્મને જરા વધારે એક રંગ મળી જાય, એના માટેની મેં આ ફિલ્મ. મીઠડા મહેમાન ફિલ્મ આજે રિલીઝ થઈ છે, આપ શું કહેશો? બસ એક બહુ સુંદર ફિલ્મ બનાવવાનો આ પ્રયાસ છે. બહુ સુંદર લોકેશન્સ તો તમને જોવા મળશે જ. ગાયનો તો તમે ઓલરેડી સાંભળી રહ્યા છો અને બહુ પસંદ કરી રહ્યા છો. તો એવી જ રીતે બહુ દિલથી અને બહુ સોલથી બનાવેલી આ ફિલ્મ છે. તો બધાને એ જ વિનંતી છે કે જઈને થિયેટરમાં તરત જો મીઠડા મહેમાન. આ મીઠડા મહેમાનના શૂટિંગ દરમિયાન તમારું કોઈ યાદગાર એવો પ્રસંગ જે દર્શકો સુધી પહોંચે? એવા બહુ બધા પ્રસંગો છે, પણ આ કાસ્ટ જેવી હતી ને, અમે એક એવી જગ્યા હતા કે એકબીજા સિવાય બીજું કોઈ કામ કરવાનું હતું નહીં. એટલે એકબીજા સાથે એટલો બધો સારો ટાઈમ અમે સ્પેન્ડ કર્યો. ગેમ્સ રમતા, સ્ટોરીઝ કહેતા અને મજાક મસ્તી બધું જ ચાલ્યું. એટલે એ તમને સ્ક્રીન પર પણ દેખાશે. તો મારું કેરેક્ટર એમાંથી બહાર હતું, પણ તો એ મજા તો અમે એટલી જ કરી છે. તો આજે જ ફેમિલી સાથે આપના નજીકના સિનેમા ઘરોમાં જઈને આ મસ્ત અને મીઠી સફરનો આનંદ અવશ્ય લો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ મનોરંજનથી ભરપૂર સમાચાર સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપશપમાં જોવા મળશે. તથા ગુજરાતી સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.